અમદાવાદમાં રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવા માટે લોકોને પરેશાની થઈ રહી છે। પાલડી ઝોનલ ઓફિસમાં લોકોની લાઈનો છે તે જોવા મળી રહી છે। અધિકારીઓ નથી પહોંચ્યા ઓફિસ। સરકારી બાબુઓની લાલિયાવાડી છે તે સામે આવી રહી છે। વહેલી સવારથી લોકો ઈ-કેવાયસી માટે લાઈનમાં ઉભા છે અને લોકોએ કહ્યું કે 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, છતાં પણ કામ નથી થતા। સર્વર ઠપ થઈ જાય છે અને ફરી ચાલુ થતા વાર લાગે છે। જ્યારે સર્વર ચાલુ થાય ત્યારે વિશેષનો સમય થઈ જાય છે। નાગરિકોએ કહ્યું કે અધિકારીઓ ઉદ્ધત જવાબ આપી રહ્યા છે। પ્રજા પરેશાન છે પરંતુ અધિકારીઓ મસ્ત છે। સબ ઝોનલ ઓફિસ રેશન કાર્ડની કે જે એલિસ બ્રિજ ની છે અને અત્યારે 11:15 વાગ્યા છે। જે સમય હું બતાવવા માંગીશ કે 11:15 નો આ સમય થયો છે, પરંતુ અત્યાર સુધી જે અધિકારીઓ છે અને જે કર્મચારીઓ છે તે તેમની ઓફિસ નથી આવ્યા। નીચે રોડ સુધી લાંબી કતારો જે ઈ-કેવાયસી માટે લોકો આવી રહ્યા છે તેમની લાગી છે, પરંતુ આ દ્રશ્યો છે એલિસ બ્રિજ ઝોનલ રેશન કાર્ડ માટેની ઓફિસ છે ત્યાંના, કે જ્યાં અત્યાર સુધી કોઈ પણ જે કર્મચારી કે અધિકારી છે તે અહીં નથી આવ્યા અને કામ પણ નથી થયું। એટલે કે ક્યાંક જે પ્રકારે લોકોના કામ માટે આ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને રાખવામાં આવ્યા હોય છે, પરંતુ તે મનમાની કરી રહ્યા છે, હજુ સુધી ઓફિસ નથી પહોંચ્યા। એટલે કે ક્યાંક અમદાવાદની આ એલિસ બ્રિજ ઝોનલ ઓફિસ છે કે જ્યાં અનેક લોકો પોતાના કામ માટે નીચે ઉભા છે। વહેલી સવારથી ઠંડીની અંદર ઠૂઠવાતા લોકો અહીં ઉભા રહ્યા છે, પરંતુ તેમના કામ નથી થઈ રહ્યા। અને બીજી તરફ જે લોકોને કામ કરવા માટે અહીં નિમ્યા છે તેઓ લોકો હજી સમય થઈ ચૂક્યો છે, પરંતુ સરકારી બાબુઓ અહીં પહોંચ્યા નથી। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અધિકારીઓ છે તે ઓફિસ સુધી પહોંચ્યા નથી અને નીચે લાંબી લાઈનો છે તે ઈ-કેવાયસી માટે લાગી છે, પરંતુ આ સરકારી અધિકારીઓને માટે લોકોને હાલાકી પડી રહી છે। પાલડી ઝોનલ ઓફિસ ખાતે આ દ્રશ્યો જોઈ શકાય છે કે વહેલી સવારથી આ તમામ લોકો લાઈનમાં ઉભા છે અને અત્યારે હાલ રોડ સુધી આ લાઈન પહોંચી ચૂકી છે। તમામ લોકો પોતાના ઈ-કેવાયસી માટે આવી રહ્યા છે, પરંતુ ક્યાંક લોકોને કન્નડગત પડી રહી છે। 10:30 થયા છતાં પણ આ ઓફિસ જે છે તે હજુ કાર્યરત નથી થઈ અને આ તમામ લોકો જે છે તેમને ક્યાંક હાલાકી પડી રહી છે। એટલે કે ક્યાંક જે પ્રકારે અત્યારે ઈ-કેવાયસી માટે લોકો વલખા મારી રહ્યા છે, પરંતુ ક્યાંક સિસ્ટમને કારણે આ તમામ લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। અને આ તમામને ક્યાંક અત્યારે હાલ કોઈ નોકરીથી આવતું હોય કે કોઈ મજૂરી વર્ગ કરીને આ તમામ લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર આ જે પાલડી ઝોનલ ઓફિસ છે જ્યાં લોકોને હાલાકી પડી રહી છે અને આ તમામ લોકો જે છે તે ક્યાંક હાલાકી ભોગવી રહ્યા છે। કાકા, કેટલા દિવસથી આવો છો તમે? હું 3 દિવસથી આવું છું, પણ હવે શું છે કે ઓફિસમાં કોઈ હોતું નથી। સ્ટાફ કહે છે કે અમારું ઓપરેટ થતું નથી, મશીન ઓપરેટ નથી, બધું કમ્પ્લીટ થતું નથી, એટલે અમારે પછી ધક્કા ખાવા પડે છે। 2-3 દિવસથી તો ધક્કા ખાઉં છું સાહેબ। શું કરવાનું છે તમારે? 11 થી 2 કોઈ ટાઈમ ના કહેવાય। લોકો આવીને સવારથી 8-8 વાગ્યા 6-6 વાગ્યાથી લોકો આવી જાય છે, તો બી કામ 11 વાગે ચાલુ કરે છે, કામ થતું જ નથી સાહેબ। અને આ તો સરકારને શું કરવું જોઈએ કે બધાને ઝોન વાઇઝ કરી દેવું જોઈએ, કેમ કે આ તો બધી પબ્લિક હેરાન થાય છે। આંબાવાડીના અહીંયા, વેજલપુરના અહીંયા, સરખેજના અહીંયા, પછી તમે જો પીપળજ ગામના અહીંયા, કેટલા વાગે? હું કાલે 7 વાગ્યાથી આવ્યો હતો, બરાબર, લગભગ 4 વાગે આવ્યો, 4 વાગે ઘરે ગયો। હું 2 દિવસથી આવ્યું છું, એવું છે। શું કરાવવાનું છે તમારે? ઈ-કેવાયસી? હા, ઈ-કેવાયસી। પરમ દિવસે આવ્યો ને તો સર્વર ડાઉન હતું, પછી કાલે 11-12 વાગે લાઈટ ગઈ, પછી લાઈટ આવી 2 વાગે, બરાબર, પછી લાઈટ આવી, હા, ત્યાં આગળ અમે ઉભા રહ્યા તો લાઈન વધારે હતી, બાણું જ ના ખોલ્યું, કે છે કે અત્યારે નહીં થાય, કાલે આવજો, કાલે 11 વાગે આવજો। લોકોને હાલાકી પડી રહી છે। બેન, કેવી તકલીફ થાય છે? તમે ઘર બહાર મૂકીને કામ મૂકીને આવવું પડે છે, તકલીફ તો થવાની જ છે ને સાહેબ। એ તો આ બધાને આટલું હતું। બિલકુલ, તો આ લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। કાકા, કેવી તકલીફ થાય છે? તમે છેલ્લા 2 દિવસથી ધક્કા ખાઉં છું। હું સિનિયર સિટીઝન છું ને બાથરૂમ તો અહીંયા વ્યવસ્થા નથી। બાથરૂમ છે, બાથરૂમ કે બહાર જાઓ, કારણ કે અહીંયા રિપેરિંગ ચાલતું હશે, સાંભળતા નથી। 2 વાગ્યા પછી તો લોકો લંચ પડે, અમને ઘરે જ મૂકવા છે। આ બીજો ધક્કો ખાતો છે અને મારે તો દર અઠવાડિયે તકલીફ થતી હોય છે, દવા લેવા જવું પડે, શું કરીએ હવે? બિલકુલ, તો આ તકલીફ છે અમદાવાદના નાગરિકોની કે જે ઝોનલ ઓફિસ રેશન કાર્ડ માટે જે ઈ-કેવાયસી
જરૂરી કરાવવામાં આવ્યું છે ત્યાં હાલાકી પડી રહી છે, એટલે કે ક્યાંક હજુ પણ આ લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે આ લોકોની હાલાકી ક્યારે દૂર થશે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ.